નમસ્તે વિદ્યાર્થીઓ, જો આપણે સરસ રીતે ચેપ્ટર નંબર 1 ની નીટ અને જીની તૈયારી સાથે પ્રશ્નોની ચર્ચા કરી રહ્યા છીએ. સાંદ્રતા નક્કી કરવા માટેની અલગ અલગ રીતોની ચર્ચા કરતા હતા અને હવે આપણી પાસે નવી વાત સાંદ્રતા નક્કી કરવા માટેની પદ્ધતિ એટલે કે પીપીએમ પાર્ટ્સ પર મિલિયન. આને કહી શકાય છે આપણી જોડે પાર્ટ્સ પર મિલિયન. મિલિયન નો એક નાનો ભાગ, પાર્ટ્સ પર મિલિયન મીનિંગ સો મિલિયન નો એક નાનો ભાગ જેને કહી શકાય છે પાર્ટ્સ પર મિલિયન. જો એની વ્યાખ્યા આ રીતે કે જો દ્રાવણમાં દ્રાવ્યનું પ્રમાણ અતિ અલ્પ હોય તો તેને દર્શાવવા જે જથ્થાની જરૂર પડે છે તેને पीपीएम कहे छे. चलो व्याख्यात कर लिए पीपीएम ની ફરીથી. જો દ્રાવણમાં દ્રાવ્યનું પ્રમાણ અતિ અલ્પ હોય તો તેને દર્શાવવા જે જથ્થાની જરૂર પડે છે તેને પીપીએમ કહે છે. ચલો એક વ્યાખ્યાત કરી લો. જો મારે પીપીએમ ને ટૂંકમાં કહેવું હોય તો શું કહેવાય? तो पीपीएम એટલે મિલીગ્રામ પ્રતિ લિટર. પીપીએમ એટલે શું થાય? મિલીગ્રામ પ્રતિ લિટર. જો કદાચ કોઈ વખત એમ લખીને આપ્યું હોય કે 10 પીપીએમ Ca+2 નો અર્થ શું? જો આપણે લખીને આપ્યું હોય कि 10 ppm Ca+2 નો अर्थ શું? तो કહી શકાય કે 1 લિટરમાં 10 મિલીગ્રામ Ca+2 દ્રાવ્ય થયેલો છે. જો સાહેબે હાલ કહ્યું, હાલ યાદ છે, એકાદ મહિના પછી આ વાત કરીશ એટલે ભૂલી જશે બધા. કેમ ભૂલી જશે? કે સાહેબ ભૂલવું એ તો મારો જન્મસિદ્ધ હક છે. ભૂલવું એ મારો જન્મસિદ્ધ હક છે એટલે ભૂલી જ જવાય ને. પછી કહીએ આપણે કે સાને આવું થાય છે. એક કવિતા લખેલી છે કે સાને આવું થાય છે, ફૂલડા ડૂબી જાય છે ને પથ્થર તરી જાય છે. કામધેનુને ન મળતું સૂકું તનખલું એ. કામધેનુને ન મળતું સૂકું તરખલું એ અને આખલાઓ આખે ને આખા ખેતરો ચડી જાય છે. પછી આવું થાય. પછી આપણે બીજાને વાત આપીએ. એવું ના હોય દીકરાઓ, મહેનત કરવી પડે, બુદ્ધિનો ઉપયોગ કરવો પડે અને વારે ઘડી યાદ કરવું પડે. તો ધ્યાન, 1 લિટરમાં 10 મિલીગ્રામ Ca+2 દ્રાવ્ય થયો છે. આનો અર્થ એ થયો જો 15 લખ્યું હોય તો અહીંયાથી 15 મિલીગ્રામ. પણ કેટલા દ્રાવણમાં? તો 1 લિટર દ્રાવણ. ओके, तो चलो बीजा एग्जांपल. दाखला तरीके दरियाना पाણીમાં O2 વાયુનું પ્રમાણ ખૂબ જ અલ્પ હોય. O2 વાયુનું પ્રમાણ ખૂબ જ અલ્પ હોય. તેથી તેને ppm માં દર્શાવવામાં આવે, પાર્ટ્સ પર મિલિયન માં દર્શાવવામાં આવે. અને નંબર 2, વાતાવરણમાં પ્રદૂષણનું પ્રમાણ. તો આ પણ જે છે, આ પણ એક્ઝામ્પલ આપણી જોડે પાર્ટ્સ પર મિલિયન નું. તો એક્ઝામ્પલ યાદ કરી લેજો. દરિયાના પાણીમાં O2 વાયુનું પ્રમાણ અને વાતાવરણમાં પ્રદૂષણનું પ્રમાણ. ઓકે, આપણા કેમિસ્ટ્રીમાં. બાકી આપણા પ્યોર ગુજરાતીમાં ઉદાહરણ લેવા હોય ને એ ઉદાહરણ લખવાના નહીં પાછા એક્ઝામમાં. કે નંબર 1, આજના યુગની અંદર યુવાનોમાં
મોબાઈલ નહીં વાપરવાનું પ્રમાણ, હા ખરું કે નહીં? અને બીજું ફક્ત ને ફક્ત આજના યુવાનો એટલે કે છોકરાઓમાં ખાસ પબજી નહીં રમવાનું પ્રમાણ, આટલું આટલું પ્રમાણ, મોબાઈલ નહીં વાપરવાનું પ્રમાણ થોડુંક જ નહીં હોય. બાકી દરેકના જોડે આજના યુવાનોની અંદર બધી જ એપ્લિકેશનો આવે, એ બધું ડાઉનલોડ કરતા આવે. ફક્ત ને ફક્ત બસ સ્ટડી ડાઉનલોડ કરતા ના આવે, એમાં મારું બેટું જોર આવે. ચલો છોડો એની વાતો, પણ ધ્યાન પીપીએમ અને આનું સૂત્ર દીકરાઓ યાદ કરી લેવાનું છે. સૂત્ર આનું કે પાર્ટ્સ પર મિલિયન પીપીએમ ઇક્વલ ટુ દ્રાવ્યનું વજન અને એ પણ ગ્રામમાં ગુણ્યા 10⁶ ભાગ્યા દ્રાવણનું વજન એ પણ ગ્રામમાં. યાદ કરે પીપીએમ ઇક્વલ ટુ દ્રાવ્યનું વજન ગ્રામમાં ગુણ્યા 10⁶ ભાગ્યા દ્રાવણનું વજન ગ્રામમાં. અથવા બીજું પીપીએમ ઇક્વલ ટુ દ્રાવ્યનું વજન ગ્રામમાં ગુણ્યા 10⁶ ભાગ્યા દ્રાવણ જે છે દ્રાવણનું કદ મિલીમાં. દ્રાવણનું કદ સામે લેવાનું દીકરાઓ મિલીમાં. તો ધ્યાન રાખજો, બંને સૂત્ર એકવાર યાદ કરી લો. પીપીએમ ઇક્વલ ટુ દ્રાવ્યનું વજન ગ્રામમાં ગુણ્યા 10⁶ ભાગ્યા દ્રાવણનું વજન ગ્રામમાં. અથવા પીપીએમ ઇક્વલ ટુ દ્રાવ્યનું વજન ગ્રામમાં ગુણ્યા 10⁶ ભાગ્યા દ્રાવણનું કદ મિલીમાં. ઓકે, અને એ પણ ધ્યાન રાખવાનું છે આપણી જોડે કે 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ. આ બધું જન્મથી જાણીએ છીએ, છતાં સાહેબની પદ્ધતિ જણાવી તમને. અને 1 ગ્રામ બરાબર 1000 મિલીગ્રામ, અને 1000 મિલીગ્રામ ઇક્વલ ટુ 10⁻³ મિલીગ્રામ. એટલે ગ્રામને મિલીગ્રામમાં રૂપાંતર કરવા હોય તો 10⁻³ વડે ગુણવા. પણ તેનાથી ઊંધો તો 1 મિલીગ્રામ બરાબર કેટલા ગ્રામ? તો 10⁻³ ગ્રામ. એનાથી ઊંધું 1000 વડે ભાગી નાખવાના. મિલીગ્રામને ગ્રામમાં રૂપાંતર કરવું હોય તો 1000 વડે ભાગવા પડે. જેમ કે કિલોગ્રામને ગ્રામમાં રૂપાંતર કરવા હોય તો 1000 વડે ગુણવા પડે. પણ ગ્રામનું કિલોગ્રામમાં રૂપાંતર કરવું હોય તો 1000 વડે ભાગવા પડે. ચલો નજર. ચલો આના એક્ઝામ્પલની ચર્ચા કરું. બહુ સરળ એક્ઝામ્પલ છે, છતાં ધ્યાન રાખવું પડે અમુક બાબતોનું, કે જે આપણને આગળ જતા હેરાન ન કરી જાય તેવી બાબતો. સૂત્ર બધા ભેગા થયેલા છે. બધા સૂત્ર હોમવર્કમાં ફરીથી 5 વખત લખી લેવાના. બધા સૂત્રો જે છે એ બધા સૂત્રો હોમવર્કની અંદર 5 વખત લખવા કમ્પ્લીટ. ઓકે, ચલો ધ્યાન જો. એક્ઝામ્પલ નંબર 1 કે 400 ગ્રામ ટૂથપેસ્ટમાં Ca+2 40 ગ્રામ દ્રાવ્ય થયેલો હોય તો પીપીએમ કેટલા થશે? તો સીધી વસ્તુ છે. 400 ગ્રામ ટૂથપેસ્ટ, જો ટૂથપેસ્ટમાં 400 ગ્રામ ટૂથપેસ્ટ એટલે ટૂથપેસ્ટ ની અંદર જો આ અંદર છે એટલે 400 ગ્રામ દ્રાવણ છે. Ca+40 ગ્રામ દ્રાવ્ય છે. સીધું સૂત્ર પીપીએમ ઇક્વલ ટુ દ્રાવ્યનું વજન ગુણ્યા 10⁶ અને આપણ ગ્રામમાં ભાગ્યા દ્રાવણ જે છે દ્રાવણનું વજન અને એ પણ ગ્રામમાં.
તો ચલો અહીંયાથી આપણે લઈ લઈએ 40 ગુણ્યા 10 ની 6 ઘાત ભાગ્યા 400 એટલે આ જશે અહીંયા 10 ઉપર 10 જાય એટલે માઈનસ થઈ જાય એટલે 10 ની 5 ppm એટલે જવાબ આવશે તો 10 ની 5 ppm। चलो याद कर लेगा, एकदम इजी एग्जांपल से 27,000। चलो एवं एवं बीजे एग्जांपल एग्जांपल नंबर 2 जो अपन एम कीधु होय कि 500 ग्राम द्रावण में 20 मिलीग्राम जेटलो द्राव्य पदार्थ होय तो बनता जलीय द्रावण ना पीपीएम કેટલા થશે। तो पहला દીકરાઓ પહેલા સૂત્ર આપણને ખબર હોવી જોઈએ, સૂત્ર પહેલા લખવાનું ફરજિયાત। હા, जो पीपीएम इक्वल टू द्रव्यનું વજન ओके गुण्या 10 ની 6 ઘાત આ ગ્રામ માં ભાગ્યા દ્રાવણનું વજન એ પણ ગ્રામ માં जो જોઈએ દ્રવ્ય કોણ છે આ 20 મિલીગ્રામ છે નહીં ચાલે ગ્રામ માં રૂપાંતર કરો તો મેં તમને માં સમજાયા તો 20 * 10⁻³ ગ્રામ નું મિલીગ્રામ માં રૂપાંતર કરવું હશે તો 1000 વડે ગુણવા મિલી 10⁻³ વડે ગુણવા गुणा 10 ની 6 ફરીથી એક વખત ગ્રામ નું મિલીગ્રામ માં રૂપાંતર કરવું તો 1000 વડે ભાગવા 1000 વડે ભાગશો 10⁻³ ભાગ્યા દ્રાવણ નું વજન 500 चला जैसे तो चलो हजू 10⁻³ 10 ની 6 એટલે શું બનશે આપણે ધ્યાન રાખવાનું 2 * 10 ની 3 બનશે ભાગે 1 થી 50 चल आनी अंदर थी 100 काढी नाखो એટલે 100 એટલે 10 ભાગ્યા 50 એટલે 50 * 200 2 * 4 4 * 10 बराबर 40 ppm। કે ગણતરી ભૂલ હોય દીકરાઓ તો મને યાદ કરાવવાની ચિંતા નહીં આ, કારણ કે હાલ આપણે ક્લાસમાં નથી એટલે સ્વાભાવિક છે કે હું ભૂલ કરીશ તો મારી ભૂલ જાતે ક્યારેય નહીં સુધરે। હું તમારી સામે મૂક્યું છે આ તત્ત ભૂલ સુધારવાની ચિંતાનું કોઈ કારણ નથી, બનશે કેલ્ક્યુલેશનમાં આવું બની શકે, ચિંતા નહીં કરવાની। તો ફરીથી जो द्रव्य पदार्थ 20 मिलीग्राम से नहीं चाले ग्राम में रूपांतर करो એટલે ગુણ્યા 10⁻³ એટલે શું બનશે 20 * 10 ને મેં અહીંયાથી કાઢી 0 તો હવે શું વધ્યું 2 * 10 ની 3 એટલે 10⁻³ 10 ની 6 ઘાત એટલે 10 ની 3 તો શું થશે જો આ 100 કરે 100 ગુણ્યા 10 એટલે 1000 થઈ ગયા એમાં 50 + 100 એટલે 2 થી 4 4 * 10 40 ppm। આવા એક્ઝામ્પલ હોય બીજા પ્રેક્ટિસ માટે એક્ઝામ્પલ મૂકીશ। જો કેટલાક વિદ્યાર્થીઓ સાહેબને બનાવે છે નહીં દીકરાઓ જીતુ સને બે વસ્તુ ગમતી નથી હજુ, બાકી એડમિશન રદ પણ કરી શકું તમારું, મને ખબર પડે કે ચીટિંગ છે યાર, હું તમને ચેતવીશ કે બેટા કેમ આવું કર્યું, ભૂલ થઈ હોય તો કોઈ ચિંતા નથી, ભૂલ તમે સુધારો છો, ભૂલની સોરી કહો છો, ધી બેસ્ટ। પણ કેટલા વિદ્યાર્થી શું કરે હવે 15 એક્ઝામ્પલ મેં ગણવા 15 એક્ઝામ્પલ ગણો એટલે ઓછામાં ઓછા 5 પેજ તો થાય, 3 કદાચ એક પેજમાં આવે। હવે ઘણા 3 જ એક્ઝામ્પલ કે 10 એક્ઝામ્પલ કોઈ 6 એક્ઝામ્પલ ગણીને મોકલાવી દે
કદાચ તમારી અત્યારે મર્યાદા છે, પણ અમને ખબર તો પડે ને કે 15 એક્ઝામ્પલ આપ્યા છે તો ઓછામાં ઓછા 5 પેજ થાય. સાહેબ 3 પેજમાં ગણીને આપો તો ખ્યાલ આવે કે ક્યાં તો 6 એક્ઝામ્પલ હોય, ક્યાં તો 9 એક્ઝામ્પલ. નહીં દીકરાઓ, ક્યારેય ચીટિંગ નહીં કરવાનું. ચીટિંગ કરશો તો અમને એવું લાગશે કે શરૂઆત ઘરેથી કરી હશે એટલે અમને છેતરે છે. નહીં બેટા, જીવનમાં ક્યારેય કોઈને નહીં છેતરવાના. ચલો આટલું લખી લો પહેલા. ચલો હવે ધ્યાન. તો આ વાત કરી પાર્ટ્સ પર મિલિયન. ચલો હવે ગઈકાલે જેવી વાત કરી હતી નીટ અને જી માટેના સૂત્રની, તો નીટ અને જી માટેનું બીજું સૂત્ર કે મોલારિટી ઇક્વલ ટુ 1000 ગુણ્યા m ભાગ્યા 1000 ગુણ્યા d માઇનસ mm2. સૂત્ર યાદ કરી લો દીકરાઓ ફરીથી. મોલારિટી બરાબર 1000 ગુણ્યા m ભાગ્યા 1000 ગુણ્યા d માઇનસ mm2, જ્યાં સ્મોલ m બરાબર દ્રાવણની મોલાલિટી, સ્મોલ m બરાબર શું છે? દ્રાવણની મોલાલિટી. d બરાબર દ્રાવણની ઘનતા, અને દ્રાવણની ઘનતા બરાબર વજન ભાગ્યા કદ અથવા દર ભાગ્યા કદ. આ વાત થઈ ગઈ છે આપણે સત્તા. કેપિટલ M ઇક્વલ ટુ દ્રાવણની મોલારિટી અને M2 ઇક્વલ ટુ દ્રાવ્યનો આણ્વીય દર. M2 બરાબર શું બનશે? તો દ્રાવ્યનો આણ્વીય દર. યાદ કરો સૂત્ર. મોલારિટી ઇક્વલ ટુ 1000 ગુણ્યા m ભાગ્યા 1000 ગુણ્યા d માઇનસ mm2. ફરીથી ચલો મનમાં યાદ કરી લો. અને ચલો હવે આના પણ એક એક્ઝામ્પલ ગણીએ. જેની રકમ અહીંયા છે આપણી પાસે કે 3 મોલર Na2S2O3 Na2S2O3 ના દ્રાવણની ઘનતા 1.25 ગ્રામ પ્રતિ મિલી ક્યુબ છે. તો બનતા દ્રાવણની મોલારિટી કેટલી થશે? ચલો ધ્યાન રાખવાનું છે આપણી જોડે. આ પહેલી વસ્તુ કે દીકરાઓ આપણી પાસે મોલારિટી આપેલી છે, અહીંયાથી ઘનતા આપેલી છે અને મોલારિટી શોધવી છે. સાંભળજો બરાબર ફરીથી. મોલારિટી આપેલી છે અને ઘનતા આપેલી છે અને મોલારિટી શોધવી છે. તો તેમની વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર સાહેબે હમણાં લખ્યું હતું. છતાંય કોઈ ફરીથી m બરાબર 1000 ગુણ્યા m ભાગ્યા 1000 ગુણ્યા d માઇનસ mm2. ફરીથી એક વખત સૂત્ર. ચલો અહીંયાથી જો મોલારિટી તો સીધી સીધી આપેલી છે. મોલારિટી ઇક્વલ ટુ 3 મોલર
जो घनता डी पर सीधे सीधी आपी से डी बराबर 1.25 દીકરાઓ ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ अथवा ग्राम प्रति मिली क्यूब। चलो ત્યારબાદ M2 દ્રાવ્યનો આણ્વીય દર, આનો આણ્વીય દર શોધવો છે। દ્રાવ્ય જે છે દ્રાવ્યનો આણ્વીય દર, તો ચલો આણ્વીય દર જે છે આણ્વીય દર જાતે શોધી લેવાનો છે। ચલો જેને ના આવડતો ધ્યાન રાખજો, જે હમણાં એડમિશન લીધું તેવા Na2S2O3 નો આણ્વીય દર is equal to 2Na plus 2S plus 3O। चलो Na નો પરમાણ્વીય દર યાદ હોવો જરૂરી। चलो Na નો પરમાણ્વીય દર મેં તમને લખાયો છે કે 23 ખબર છે આપણને। ઓકે, ચલો S નો પણ આપણને પરમાણ્વીય દર ખબર છે 32 અને ઓનો 16। આ યાદ હોવો જોઈએ। Na નો 23, સલ્ફર 32, ઓક્સિજન 16, બોલો બેટા હવે નાઇટ્રોજન 14, કાર્બન 12, चलो हाइड्रोजन 1, बस आ याद होવું જરૂરી છે। ओके, तो चलो હવે 23 * 46, 32 * 64, 16 * 48, चलो ये लो तो 4 * 6 = 10, 6 * 4 = 10, 110, 110 ને 48, 158 ગ્રામ પ્રતિ મોલ। છતાં ફરીથી જોઈ લેવાનું, જો 8 ને 4 12 ને 6 18, ઓકે 1 ને 4 5, 5 ને 6 11, 11 4 15, આ રીતે ચેક કરી લેવાનું। હવે કિંમત મૂકવાની છે, જો 1000 ગુણ્યા 3, 1000 ગુણ્યા 3 ભાગ્યા 1000 ગુણ્યા ડી 1.25 માઈનસ એમ 3 એમ તો 158, આનો ગુણાકાર કરી લે 3000, તો આનો ગુણાકાર કરશો એટલે 1250 આવશે, માઈનસ આનો ગુણાકાર કરી લેવાનો। આ રીતે ગુણાકાર 158 ગુણ્યા 3 તો 8 કરી 24, 2 5 કરી 15 ને 2 17, 1 3 * 3 ને 2 5, ફરીથી 8 કરી 24, 4 2 5 કરી 15, 15 ને 2 17, 1 3 * 3 4, 474, તો થશે 474। હવે જાતે તમે શોધી લેજો, 3000 ભાગ્યા 1250 ને 474 ને બાદ કરી લો, તો જે મળે તમારી મોલારિટી। ઓકે, ફરીથી ધ્યાન રાખજો દીકરાઓ, જ્યારે મોલારિટી આપેલી હોય, અરે ઘનતા આપેલી હોય, ઘનતા એટલે ડી ડેન્સિટી, અને મોલારિટી શોધવી છે તો આ સૂત્ર। અરે દીકરાઓ ડેન્સિટી અને મોલારિટી આપેલી હોય ને મોલારિટી શોધવી હોય તો પણ આ સૂત્ર સાદું રૂપે તો તમને બુદ્ધિથી આવડવું જોઈએ। ક્લિયર? તો ચલો એક નજર। जो बीजो एग्जांपल, जो आ रीते छे एग्जांपल नंबर 2 કે 3 મોલર એટલે સ્મોલ m મોલર NaOH ના દ્રાવણની ઘનતા
1.110 ગ્રામ પ્રતિ મિલી છે। તો ગ્રામોની મોલારિટી કેટલી થશે? જો ઊંધું પૂછી નાખ્યું આપણને, પણ આની અંદર ઇક્વલ ટુ 40 ગ્રામ પ્રતિ મોલ। જો ઊંધું કરી દીધું આપણે દીકરાઓ, સૂત્ર એના એ જો સૂત્ર ક્યારે ખબર પડે કે જ્યારે આપણે મૂકી દઈએ આવું કે આ મોલારિટી બરાબર 3 મોલ આપેલો છે, અરે ઘનતા D ઇક્વલ ટુ 1.10 ગ્રામ પ્રતિ મિલી આપેલી છે અને એમ કહે છે કે મોલારિટી શોધવાની છે અને M2 જે છે M2 પણ આપ્યો છે દ્રાવ્યનો આણ્વીય દર 40 ગ્રામ પ્રતિ મોલ। દીકરાઓ આ રીતે મૂકીએ ને એટલે આપણું 99% કામ પૂરું। પછી બસ સૂત્ર યાદ આવવું જોઈએ। તકલીફો આ ભારત દેશની અંદર મોટા મોટા દેશની અંદર નાની નાની તકલીફો રહે અને નાની નાની તકલીફો દૂર કરવી પડશે। તો સૂત્ર યાદ કરો તો ચલો, મોલારિટી ઇઝ ઇક્વલ ટુ 1000 ગુણ્યા m ભાગ્યા 1000 ગુણ્યા d માઈનસ mm2। તો મોલારિટી 3 1000 ગુણ્યા m, चलो 1000 गुणिया d, चलो d 1.110 माइनस m m तो 40। तो 3 इक्वल टू 1000 गुणिया, चलो m આપેલો છે ના શોધવાનું છે, ચલો બેનો ગુણાકાર કરશો એટલે 1110 આવશે માઈનસ m into 40। અહીં શું કરશો તે તમે કેવી સાદું રૂપ આપો? સીધું જ આને આના વડે ગુણો અને આને આના વડે ગુણો। તો જુઓ આને ગુણશો એટલે શું થશે? 33 30, ચલો યાર આવશો એટલે 33 30 માઈનસ 120m, હવે 1000m આ પેલી બાજુ લઈ જાઓ તો શું બનશે? જો 3330 અને પેલી બાજુ લઈ જાઓ तो 1000m प्लस 120m तो શું બનશે? જો 3330 પ્લસ 1120m, તો માટે m બરાબર 3330 ભાગ્યા 1120, જે આવતો તમારો જવાબ લગભગ જવાબ જે છે એ જવાબ 2.973 ની આસપાસ આવે છે મોલ। ओके, तो सूत्र पर आधीन से बस आ सूत्र जे से सूत्र याद कर ले ऊपर दिखाओ कि मोलारिटी इक्वल टू 1000 गुणिया m भाग्या 1000 गुणिया d माइनस mm2। બીજો કશું જ નથી કર્યું, મેં તમને એક કિંમત મૂકી છે। જો આ 3 મોલર તો મોલરમાં કિંમત મૂકી, આ મોલારિટી શોધવાનું કીધું છે તો શોધવાની છે। અહીંયા જો ઘનતાની કિંમત મૂકી દીધી દીકરાઓ d माइनस m I m2 ને દ્રાવ્યનો આણ્વીય દર મૂકી દીધો। સાદું રૂપ આપી જો આ 3m ના m આ 1000 ગુણ્યા m આ બેનો ગુણાકાર કરો તો 1110 માઈનસ m ગુણ્યા 40। હવે આ બાજુ લઈ ગયો તો 3 ની આના જોડે પણ ગુણાકાર કરવો પડશે, 3 નો આની સાથે પણ ગુણાકાર। તો જો ગુણાકાર કરે ને તો 33 30 માઈનસ 120m 1000m આ સરખા હતા પેલી બાજુ લઈ ગયો તો સરવાળો થઈ ગયો। જો 1000 ભાગ્યા 120 એટલે 1120 થઈ ગયા। આપણને ખબર છે ગુણાકારમાં હોય ને આ બાજુ આવે ભાગાકારમાં જાય, ભાગાકાર કરી દીધો જવાબ શું આવે? 2.973 મોલારિટી। ક્લિયર? ચલો નજર પણ એક સારા એક્ઝામ્પલ છે આ। अब आरे घड़ी पूछाता एग्जांपल છે નીટ અને જી માં પૂછાવાની શક્યતા। પેલા પીએમટી માં પૂછાતા દીકરાઓ, પીએમટી એટલે પ્રી મેડિકલ ટેસ્ટ। શું નામ? પ્રી મેડિકલ ટેસ્ટ। પીએમટી નું આખું નામ પ્રી મેડિકલ ટેસ્ટ। પેલા આવું નામ હતું દીકરાઓ, હવે બદલાઈ ગયું। જી ની જગ્યાએ પહેલા શું હતું? એ ટ્રિપલ ઈ હતું। જી ની જગ્યાએ પહેલો શબ્દ શું હતો? એ ટ્રિપલ ઈ। નીટ ની જગ્યાએ પહેલો શબ્દ શું હતો? પીએમટી।
સમયની સાથે નામ પણ બદલ્યા અને ફરજિયાત એક્ઝામ કરી દીધી. પેલા ફરજિયાત એક્ઝામ ન હતી. ઓકે, ગુજકેટ લેવાતી અને ગુજકેટને આધારે મેડિકલની અંદર એડમિશન મળતું હતું. પણ હવે સિસ્ટમ ચેન્જ થઈ છે એટલે આપણે પણ સિસ્ટમને આધીન ચેન્જ થવું પડશે. ચલો ચલો ગણતરી. તો ધ્યાન દીકરાઓ, અહીંયા આપણને 11મા ધોરણની અંદર એકાદ બે જે નથી આવતી એ પણ આપણે સાંદ્રતા નક્કી કરી લીધી. આમ સાંદ્રતા નક્કી કરવા માટેની જે જુદી જુદી રીતો હતી એ જુદી જુદી રીતો ના બધા જ એક્ઝામ્પલ એક વખત તમારી જાતે કરવાના છે. રવિવારનો દિવસ છે તો ધ્યાન કેવી રીતે હવે હોમવર્ક કરવું તે જો હોમવર્ક કેવી રીતે કરવું તે પહેલા સૂત્ર તમારે લખવાનું છે તે આ રીતે જો. મોલારિટી નું સૂત્ર m = W2 ગુણ્યા 1000 ભાગ્યા m2 ગુણ્યા કદ v મિલીમાં સૂત્ર પહેલા લખવાનું દીકરાઓ. અને આ સૂત્રને આધીન કોઈ પણ બે એક્ઝામ્પલ ગણવા. પણ આ સૂત્રને આધારે બીજો કોઈ આ સૂત્રને આધારે એટલે મોલારિટી થઈ જશે. તે પ્રમાણે દીકરાઓ નંબર 2 નોર્માલિટી નું સૂત્ર W2 ગુણ્યા 1000 ભાગ્યા E2 ગુણ્યા V. બસ સેમ પોઝિશન. બીજા બે એક્ઝામ્પલ આના ગણવા. નોર્માલિટી ના પછી ત્રીજું નોર્માલિટી અને મોલારિટી વચ્ચેનો સંબંધ. નોર્માલિટી અને મોલારિટી વચ્ચેનો સંબંધ. એનું સૂત્ર કયું સૂત્ર તો m બરાબર n/x. ચલો એના પણ બે એક્ઝામ્પલ. ચલો ચોથું સૂત્ર મોલન્સ is equal to ચલો અહીંયાથી નંબર 4 મોલન્સ is equal to જે તે ઘટકના મોલ ભાગ્યા કુલ મોલ. ચલો એના પણ બે એક્ઝામ્પલ. મારે ફરજિયાત જોઈએ સોમવારે, ચીટિંગ નહીં. સોમવારે ફરજિયાત જોઈએ દીકરાઓ. નંબર 5 સોમવારે નહીં, રવિવારે સાંજે 6 વાગે. ઓકે, એના પહેલા નહીં. મને તમારો મેસેજ સાંજે 4 થી 6 માં મળવો જોઈએ. સવારે મેસેજ ના આવવો જોઈએ દીકરાઓ. સવારે 12 વાગ્યા સુધી પ્લીઝ હોમવર્ક ના મેસેજ નહીં કરવાના. મારા લેક્ચર ચાલતા હોય. ઓકે, એટલે હંમેશા હોમવર્ક 12 થી 2 માં મોકલાવો. 12 થી 2 માં મોકલાવો. ક્યાં તો પછી 5 થી 7 સાંજે 5 થી 7 માં હોમવર્ક મોકલાવો. રાત્રે 9 થી લગભગ 10:30 વાગ્યા સુધી આ કામ કરશો તો વાંધો નથી. રાત્રે કોઈ ચિંતા નથી. રાત્રે તમે મને 7 થી લઈને 10:30 વાગ્યા સુધી મોકલાવશો, કોઈ ચિંતા નથી. પણ સવારે નહીં. સવારે 7 થી 12 વાગ્યા સુધી તો નહીં જ. આ એક નિયમ બનાવી દો. ચલો નંબર 5 હોય સૂત્ર મોલારિટી સ્મોલ m = W2 ગુણ્યા 1000 ભાગ્યા m2 ગુણ્યા W1. આ ધ્યાન રાખજો, આમાં ભૂલ થશે. W1 એટલે દ્રાવકનું વજન. આના પણ બે એક્ઝામ્પલ. ત્યારબાદ નંબર 6 molarity is equal to percentage weight by volume ગુણ્યા 10/m2. ચલો આના પણ બે એક્ઝામ્પલ. નંબર 7 normality is equal to percentage weight by volume ગુણ્યા 10 ભાગ્યા E2. આના પણ બે એક્ઝામ્પલ. ચલો ત્યારબાદ નંબર 8 m1 v1 plus m2 v2 plus m3 v3 plus is equal to mn vn અથવા mx vx.
ચલો આના જે છે આના પણ બે એક્ઝામ્પલ. નંબર 9 ppm પાર્ટ્સ પર મિલિયન. ppm = દ્રાવ્યનું વજન ભાગ્યા દ્રાવણનું વજન ગુણ્યા 10⁶. આના પણ બે એક્ઝામ્પલ. ચાલો નંબર 10 મોલારિટી = x2 ગુણ્યા 1000 ભાગ્યા x1 ગુણ્યા m1. આના પણ બે એક્ઝામ્પલ. અને 11 મોલારિટી = સૂત્ર આપણી જોડે 1000 ગુણ્યા m ભાગ્યા 1000 ગુણ્યા d માઈનસ mm2. આના પણ બે એક્ઝામ્પલ. ટોટલી 11 × 2 = 22 એક્ઝામ્પલ થશે. હજુ રહી ગયા હજુ ત્રણ બાબત જે છે રહી ગઈ છે તે. ઓકે, છતાં અહીંયા સુધી સૂત્ર પહેલા યાદ કરી લો. જો હજી જે ત્રણ સૂત્રો રહી ગયા છે તે એના પણ એક્ઝામ્પલ કરવાના છે. ચલો 12મા નંબરનું સૂત્ર percentage weight by weight = W2 ગુણ્યા 100 ભાગ્યા W. આના પણ બે એક્ઝામ્પલ. પછી નંબર 13 percentage weight by volume = W2 ગુણ્યા 100 ભાગ્યા કદ V. આના પણ બે એક્ઝામ્પલ. અને 14 percentage V by V is equal to V2 ગુણ્યા 100 ભાગ્યા V. એ ટોટલ 14 સૂત્રો થયા દીકરાઓ. 14 સૂત્ર લખવાના, સૂત્ર બે વખત લખવાના અને એના બે એક્ઝામ્પલ. એટલે ટોટલી 14 28 એક્ઝામ્પલ થશે. રવિવારે તમારે બપોર સુધીમાં કામ ક્લિયર કરી લેવાનું. બપોર પછી મને હોમવર્ક મળવું જોઈએ. કેટલા વાગ્યા સુધીમાં હોમવર્ક મળવું જોઈએ? ક્યાં તો 12 થી 2 માં, ક્યાં તો પછી સાંજે 5 વાગ્યાથી લઈને રાત્રે 10 વાગ્યા સુધી. તો એ પર સૂત્ર સરસ રીતે યાદ કરજો દીકરાઓ અને સરસ સ્ટડી કરવાનું. જે કર્મ કરે છે દીકરાઓ એને પ્રાપ્ત થાય છે ફળ. દરેક મનુષ્ય પોતે જ પોતાનો ભાગ્ય વિધાતા છે. પોતાનું ભાગ્ય પોતે જ બદલી શકે છે. તમારું ભાગ્ય કોઈ નથી બદલી શકવાનું. આ વિધાન જીતુ સર તમને અઠવાડિયામાં એક વખત યાદ કરાવશે. તૈયાર થઈ જાઓ, રેડી થઈ જાઓ કે મારે કરવું જ છે કામ, મારે કામ કરવું જ છે, પ્રાપ્ત થશે. બરાબર. ચલો દીકરાઓ, બીજી વાતો પછી. તો દરેકને જય શ્રી કૃષ્ણ.